તમને ખાવું નથી ભાવતું ભાઈ હવે રાત થઈ ગયા થયા અમારા મકાન છીણી ગયા ભરી ગયા ક્યાં કે નહીં તમે તો કોઈ અમારો મકાન પાડી નાખે છે હવે જાઉં કે મારા બાપ કે રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશ જે રહ્યા ને એ માનવતાવાદી માણસ નથી લાગતો. મારા ઘરવાળા ગુજરી ગયા છે ને અત્યારે મને આશરા વગર કરે તો અમે ક્યાં રહેવા જાય? અમારાથી કામ ન થતું એ ખાડા તમે ભરી ભરીને ઝૂંપડા બનાવ્યા છે કે અમને સરકારે પૈસા નથી દીધા. માણસને તમે હેરાન ન કરો. હાથ જોડતા હતા હવે કોઈ આમ સામું નથી જોતા કે જીવે છે કે મરે છે માણસો. અને મકાન અમને મકાન દિયો કે મકાન હાટે મકાન કા જમીન હાટે જમીન દિયો. અમે ઝૂંપડું વાળીને રહીશું નકર અમે આયે નહીં રહીશું. આ મકાન જોઈશે, આ જમીન જોઈશે. તો અત્યાર લગી તમે ક્યાં ગયા હતા? વેરો લેવા હુકમ આવતા હતા, મત લેવા હુકમ આવતા હતા. અમારા ઓર્ડર પ્રમાણે હાલજો નકર બુલડોઝર ફરી જશે. હવે અમારે સમાન ના છોકરા લઈને જવું કે છે. પણ મહેરબાની કરી અને આવા ગરીબ માણસ સામું જોવો એટલી તમારી મહેરબાની. અત્યારે જો અત્યારે કેસ ખાલી કરો. અમારા ઘરમાં અત્યારે ખાવાના પૈસા નથી, ભાડાના ક્યાં કરવા? ઈ ખાલી ડિમોલેશનના નામે ખાલી પટ કરી અને જો 32 થી 35,000 માણસોને ઘર વિહોળા કરી શકતો હોય તો ખરેખર આવા અધિકારીની આપણા ભારત દેશમાં હકીકતમાં જરૂર નથી. મોદી સાહેબ જાગો ને માણસોની વાત સાંભળો. ના હવે શું કરશું? ભાઈ કે ઝૂંપડો માંડવાનું કેમ આવું? આ લોકોની આંખોમાં આંસુ અને ચહેરા પર ગુસ્સો છે, કારણ કે તેમનું ઘર છીનવાઈ રહ્યું છે. ધરતીનો છેડો એ ઘર કહેવાય, પરંતુ આમના ઘરનો છેડો અને તેમનો આશરો વિકાસના નામે છીનવાઈ રહ્યો છે. આ વિકાસ છે કે વિનાશ એ સમજ નથી પડી રહી. હજારો લોકોના ઘર છીનવી લેવાય તો વળી કેવો વિકાસ? અને જો આવો જ વિકાસ થવાનો હોય ને તો સાહેબ નથી જોઈતો આવો વિકાસ. આ વિકાસના નામે થઈ રહેલા વિનાશથી હજારો લોકો રસ્તા પર આવી ગયા છે. આવડી મોટી સંખ્યામાં લોકો ક્યાં જશે? તમે વિકાસ કરો અને જરૂર પડે ઘરે તોડો, પરંતુ સામે તેમને અન્ય મકાન તો આપો, તેમને રહેવા માટેની છત તો આપો. આ લોકોને સરનામા વિનાના કેમ બનાવી રહ્યા છો? અહીં જુઓ આ માથેથી પડું થઈ રહેલી છતની નીચે રહેતા લાચાર લોકોની વ્યથા. અમને સાહેબ પેલા 3 નોટિસ આપી, પછી બે આપી, પછી ત્રીજી આવીને એમાં એમ કીધું 7 દીમાં તમે મકાન ખાલી કરી નાખજો. પણ અમે સરકારને એ કહેવા માંગી છીએ કે એવા અમે હું નડતરમાં આવ્યા. આજ અમે 80 વર્ષ અમારા દાદા ગુજરી ગયા, 80 વર્ષ રહી છીએ. ત્યારે સરકારને એમ ન થયું કે આ સરકારી જગ્યા છે અને મોદી સાહેબ ક્યાં હોઈ ગયા છે? ઓમ તો કે છે કે ગરીબ માટે અમે બધું કરી, ગરીબને કોઈ દી વાંધો નહીં આવે, બેટી બચાવો આ કે છે. આજ માણસોના ઘર વયા જાય છે. આજ મોદી સાહેબ ક્યાં હોઈ ગયા છે? મારે ઈ કહેવાનું થાય છે. માનવતા ધર્મ ભૂલી ગયા છે. અને આ કોઈ માણસની વેદના નથી આવતી. આ 5,500 થી 6,000 મકાન આ જંગલેસરની અંદર છે. પણ મોદી સાહેબને પેલા ઈ અમે કહેવા માંગી છે કે પેલા તમે જોવો તો ખરા કે માણસો અહીંયા ગરીબ રહે છે કે સાવકાર રહે છે. અને તમે ગરીબ માટે જો બધું કરતા હોય ને તો એક ફેરે ગરીબના ઝૂંપડે આવીને જોઈ તો જાવ કે આ ગરીબ અહીંયા ગરીબ છે કે સાવકાર છે માણસ. અને ગરીબના આ ઘરોમાં હાઈલીઓમાં આ દેશો દેશ આ બધું આ સંભળાય છે કે પડે છે. જો તમે ગરીબને બચાવવા માંગતા હોય તો પેલા ગરીબના ઘર બચાવો. પેલા તમારે કરવું જ છે, તમારે રોડ કરવા છે, રસ્તા કરવા, રિવરફ્રન્ટ કરવા છે, તો એ તમે કરો. એના ક્યાં વિરોધમાં અમે છે? તમે શું રજૂઆતો કરી છે? અમે રજૂઆત એ કહી છે કે અમારે આઈને જ રહેવું છે. હવે અમારે ક્યાંય જવું નથી, અમને કોઈ મકાન દેતું નથી. અને અમને મકાન દિયો કે મકાન હાટે મકાન કા જમીન હાટે જમીન દિયો. અમે ઝૂંપડું વાળીને રહીશું નકર અમે આયે નહીં રહીશું. તમારા અમને એવું કહેવાનું થાય છે કે અમારે એ જરીક વાત સાંભળો તમે. અને તમે જોવો આ ખોખરદળમાં આવે છે આ જગ્યા, આ જંગલેસરમાં નથી આવતી. તમે ડ્રોન કેમેરો માથે ચડાવીને જોવો કે અહીંયા કોઈ ડેમનું પાણી નથી આવતું. આમ માણસને તમે હેરાન ન કરો. અમે એટલું કહેવા માંગી છીએ. પછી તમે અમને હાવ કાઢી મેકશો ને આવી રીતે બધી રીતના મત લેવા ટાણે કેમ બધા આવો છો? અમને અમારો મત પાછો દ્યો તો. અમારો મત જોઈ છે. અમે જીતાવ્યા ત્યારે તમે એની માથે બેઠા હો ને. આજે અમે તમારી પબ્લિક તમારી હારે નહીં હોય તો તમે હું શાસન લડી શકવાના છો? અમે ઈ કહેવા માંગી છીએ. મોદી સાહેબ જાગો ને માણસોની વાત સાંભળો. અમે વેરા ભર્યા, લાઇટ બિલ ભરી અને અમારી જાતેથી મહેનત કરીને મકાન બનાવ્યું છે. તો અમારું શું કામ મકાન પાડો? અથવા અમને પૈસા કે તો ભરવા તૈયાર છે. મકાન અમને કરી દે, હપ્તા કરી દે,
જે કે અમારે દેવું છે. રોડની વાત હતી તો અમારું મકાન શું કામ આખું પાડે? આજે છોકરાઓ ભણે, બાલ મંદિર જાય છે, તો અમે બધા ઘર-બાર વગરના ક્યાં જાય? નથી કોઈ મકાન દેતું. આ 4 દીથી પરી એ મકાન મળતું નથી. અને એને એમ કીધું કે 7 દિનની અંદર તમે મકાન અમારા ઓર્ડર પ્રમાણે હાલજો, નકર બુલડોઝર પડી જશે. હવે અમારે સમાન ના છોકરા લઈને જવું કે છે. કેટલા ટાઈમથી તમારી વર્ષ અમે અહીંયા 40 વર્ષથી રહી છે. તો આટલા ટાઈમમાં સરકારને કઈ સૂઝ્યું નહીં હોય? અમે સરકારને એ જ કહીશું કે તમે આટલા વર્ષ ક્યાંય ગયા હતા? 3-3, 4-4, 10 પેરો નોટિસ આવી. જગદીશન વખતના સાહેબે એટલું જ કીધું હતું કે જંગલેસરની અંદર રોડ કાઢવાનો છે, પણ આ આખું જંગલેસર સાફ કરવાનું ક્યાંય લખાણ નથી. હા, તમારું હું 50-60 વર્ષ ત્યાં રહું છું ભાઈ. મેં મારી એક પૈસ જોડી મારું બધું વેચી હાકીને અહીંયા મકાન કર્યું છે. ત્યાં રોડ માથે બેઠી છે. મારા 2 દીકરા, 2 વહુ, 1 દીકરો અપંગ જેવો. એમને કોઈ મકાન નથી દેતો. અમે ક્યાં જઈ રહેવા? રોડે બેઠા બેઠા રોઈ છીએ. અમારો કોઈ સહારો નથી, કોઈ આધાર નથી. જ્યાં જે એમને ના પાડશે મકાન નથી. અમે પૈસ જોડીને મકાન કર્યું છે. મારો 1 દીકરો મગજની આંચકી વાર અમે બીમાર ને પરેશાન કરી નાખ્યા. મોદી સાહેબ અમને આવી નહોતી ખબર કે મારા હાલ થાય. 4 દીથી રખડી ગયા, મકાન નથી મળતું. અમારા ઘરે નીચે ધાન નથી હોતું તો અમે રાંધતા નથી ભાઈ. અહીંયા તો આપણે ઊંચું ધાન લઈને અમે ખાતા હતા. એને અમને સોસાયટીમાં ક્યાંય કોઈ ઊંચી એને જીતાયો અમે તો અમારી માં ઘાટા જુલમ કર્યા ને. અત્યારે નરેન્દ્ર દાઉભાઈ નથી દેખાતા. કોઈ અમને જવાબ નથી દેતું. કોઈ અમને નથી દેખાશે. પેલા હાથ જોડતા હતા. હવે કોઈ આમ સામું નથી જોતા કે જીવે છે કે મરે છે માણસો. અને અમારા એરિયામાં મત લઈ ગયા ઈ પછી કોઈ દી અમારા એરિયાનું જોવા ન થયા. અમે એકાબીજા ભલે અમે આયા હિન્દુ મુસ્લિમ રહીશી, પણ ભાઈ ની ઘોડે રહીશી. અને આવું નદીનું પાણી આવે છે ને, માણસ નદીની જે નદી કાંઠાવાળાની વાત કરી, એ માણસના ઘરમાં પાણી આવે છે ને તો એવા કોઈ નેતા જોવા નથી આવતા કે એના ઘરમાં પાણી ગરી ગયું છે તો જાવ અહીંયા જઈને જોઈ આવો. એવાય કોઈ નથી આવતા. અને મત લેવા ટાણે હાથ જોડવા આવે છે. તો હવે તમે અમને હાથ જોડાવશો ને પછી અમે તમને હાથ ન જોડાવી દઈ. આ પબ્લિક હાથ ન જોડાવે એવું ન કરતા. જો જેને ઉપર બેહાડતા આવડે છે ને એને હેઠે વાળતા આવડે છે. અને પબ્લિક છે ને તો તમે ઉપર બેઠેલા હો. ભરવા તૈયાર છે. અમારું મકાન અમને ક્લિયર કરી દે. તમે એ દે ગમે એમ કરીને ભીખ માંગીને દેખી અમે. અમારા હગા આગળ ભીખ માંગી તમને દીધો અમારું મકાન બચે. એને પૈસા જોતા છે તો એ કરી દઈએ અમે ભીખ માંગીને. અમે કશું પણ અમે અમારા વેરાજી લઈને એટલા ભર્યા છે. નો ભરાવે તો સાહેબ મકાન જ મારી અંદર આવો બતાવશો? એક પેલા રૂમ બનાવ્યો, પછી આ ઓસરી બનાવી, પછી આ ફળિયું બનાવ્યું છે. મારે એક જ દીકરો છે. 3 દીકરીઓ, કોઈ કમાવા વાળું નથી. અમે જાતે વાણંદનો ધંધો મારો દીકરો અડધા ભાગે કરે છે. કોઈ જાતની આવક કાંઈ છે જ નહીં. આ એક મકાન છે, ખાલી અમે રડીને ખાઈ છીએ. મારો દીકરો કમાય છે. 3 દીકરીઓ છે. આવું સાહેબ મકાન છે. પેલા મેં એક રૂમ બનાવ્યો, પછી ઓસરી બનાવી, પછી મેં આ દુકાનનું બનાવ્યા. દુકાન પડી જાય મારો દીકરો કામ ક્યાં કરશે? વર્ષોની મહેનત પછી પૈસા ભેગા કરીને આ વસ્તુ બની છે. ટીપી ને કર્યું છે સાહેબ. જેમ પૈસા આવતા ગયા એમ અમે કરતા ગયા છે. એક આયરે અમે નથી બનાવી. મારે છોકરા નાના હતા, એના પપ્પા ગુજરી ગયા, એને 5 વર્ષ થઈ ગયા છે. અત્યારે કાંઈ છે ને, કોઈ છત નથી, આધાર નથી. એક દીકરો જ છે મારે કમાવાવાળો. આવું નાનું એવું મકાન છે. બીજું કોઈ જાતની મિલકત મૂડી કાંઈ છે જ નહીં મારી. આ તો હાવ બિચારા ગરીબ છે. જંગલેશ્વર વિસ્તારના જે બીજા ઘરની અંદર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. માજી, શું નામ છે તમારું? ચેનુબેન આવનભાઈ સેતા. તમારું ઘર બતાવશો જરા? હા, હવે મારા બાપા ત્યાં નાના બચ્ચા છે મારે. નાના બચ્ચા છે. આમાં અમે રહી છે. આ પાડી રાખો તો ભાઈ ખાવું ક્યાં? પાડી રાખો તો ભાઈ ખાવું ક્યાં? 3 મકાન છે ભાઈ. 3 ઉપર પકડાવાળા છે. હવે તમે આમાં પાડી રાખો તમે ક્યાં જઈ મરવા? એ જાળી મકાન નહોતું. એક જ રૂમ છે ને? હા ભાઈ, 3 મકાન છે મારા દીકરા. એ 3 મકાન છે.
ત્રણ દીકરા નીચે રહે છે, ઉપર એક દીકરો રહે છે, ત્રણ દીકરો નીચે. અમે સરકાર બોલી બોલીને અમારા છે. અને પાછા તો તમે લોકો એમ કહો કે મકાન પાડી આટલા પૈસા લઈ ગયા હો, અને પછી તમે એમ કહો આટલા પૈસા ભર્યા ને. બીજા લઈ ગયા છે માં. હા સરકાર શું કરે છે અત્યારે લગીને? ક્યાં તમે બધા હુતા હો? સરકારને હેરાન કરો, આટલી પબ્લિક જાહે ક્યાં? પબ્લિક રહેવા દ્યો. આ મારી આયુ લાગશે ને તમે ક્યાંય ચૂકી લીધો. તમને લોકોને અમને ખાવું નથી ભાવતું ભાઈ, અમને ખાવું નથી ભાવતું ભાઈ. અમે હજી રાત થઈ ગયા ત્યાં અમારા લોકો છીણીને ભરી ગયા, ક્યાંય કે નહીં થાય. અમે તો કઈ અમારો મકાન પાડી નાખે છે, અમે જાવું કે મારા બાપ? મારા ત્રણ દીકરા રહ્યા છે. હાલત કેવો આ બીમારી આ મોડી બાજુ અમારે હોસ્પિટલ કેમ જાવ? જોવા સાહેબ આવી રીતે કોઈ ભાડે નથી. નથી દેતા ભાડે, આ બિસ્તરા બાંધીને બેઠા છે. શું થયું દાદા તમને? અમને ઘરની બીમારી તો ખરી પણ આ મોટી હાડનું બીમારી. છે, બધું આ સુવાસનું છે, આ પગમાં સોજા છે, પણ અમને સામાન ભરીને બેઠા છે. દવાખાને દાખલ કરે તો અમારું કોણ કરે? કોઈ મકાન ભાડે નથી આપતું. કોઈ નથી આપતું ભાડે. કેવી રીતે અમારે કરવું સાહેબ? ભાડે બી નહીં આપે ને ભાડું ભાડે 10,000 એક જણો કમાવા વાળું, અમે કેવી રીતે અમે કરીએ? અમારે કેવી રીતે રહેવું? અત્યારે અમે જમવાની બી તકલીફ છે. અમે આજુબાજુમાંથી 200 રૂપિયા લઈને અમે અત્યારે રહીએ છીએ, તો ક્યાંથી પૈસા લાવીએ અમે? આજે અમારા ઘરવાળા તો અમારે રિક્ષાના પૈસા નથી. કેટલા ટાઈમથી તકલીફ છે દાદા? એને તો બહુ વર્ષથી છે, પણ અત્યારે 8 દિવસથી અમે આ તોડવા માટે નથી જતા કે. એટલે દાદાની તકલીફના લીધે તમે નવું મકાન પણ શોધવાની છે. હા, જો સામાન બાંધ્યો છે પણ કોઈ આપતું નથી. 10,000 ભાડું કે કેવી રીતે અમારે લેવું? છોકરો એક કમાય એમાં 12,000 પગાર, તો કેવી રીતે અમે કરીએ સાહેબ? અમારે આ પ્રોબ્લેમ છે. મારા ઘરવાળાને હું કેવી રીતે લઈ જાઉં? અહીંયા લઈ ગઈ તો કે સિવિલમાં લઈ જાઓ તમે. આમાં દુઃખી ભાડું થાય, બરાબર છે. માલિક દુઃખી નથી થતો, તમે ભાડા ઉપર છો? ભાડું જ દુઃખી થાય. મારો ભાઈ કીધું કે અહીંયા રહો તમે, પણ ભાડું તો લે જ સાહેબ. હા. પણ અત્યારે શું કરીએ? અને એમ કહે કે આપણે 1 મહિનો આપણે થોભી દેશું, પણ અત્યારે જવું ક્યાં અમારે? અમારે એ વાંધો છે, બીજું કાંઈ તકલીફ નથી. ડર બી ખરો લોકો, કારણ કે નંબરે તો સરકાર છે, સરકાર એના પગલા ભરે છે. સરકારને એટલું નથી ભલે દેખાતું કે સમજીને કરે, અમે ના નથી 50%, 100% વ્યક્તિની અંદર 80% વ્યક્તિ ખરેખર સાચા તકલીફમાં છે. 10 થી 20% જે તકલીફ ખરી ને, જે માલિક હોય ને, એ લોકોને હાની તકલીફ હોય કે મિલકત એ લોકોએ જે ભાડુત રાખેલા હોય એ લોકોની આવક બંધ થઈ જાય. હું 5,000 રૂપિયા મારા હારાને ભાડું આપું, એની આ મિલકત તૂટવાની, એને દુઃખ થવાનું. હકીકતમાં વધારે દુઃખ મને છે કે આજે 5,000 આપતા મને અહીંયાથી કાઢ્યો, સરકાર કાઢે, મારો માલિક નથી કાઢતો. આજે હું લેવા જાઉં તો મને 10,000 રૂપિયા. બરાબર. આવક 10,000 ની હોય ને 10,000 ભાડું ભરવાનું રહે તો તકલીફ પડે. આમાં લોકો બીજા ફાયદા ઉઠાવે. આ એક તૂટે ને તેમાં 10 ઘરના હંધાય. અને એક સાથે બધા ગોતવા નીકળે એટલે ભાડા પણ ઓફ થઈ જાય પછી. હવે કોઈને ચોર ને કોઈને સાવકાર, બધા જ હરખા. હૃદયના આ બે રગો દબાય છે ને બીમાર હો, કામ ધંધા કાંઈ કરી આપતો નથી. આ એ મારી પોઝિશન હે. 7-8 જણા ખાવા વાળા હે, બસ આ મારું કહેવાનું. અચાનક ખાલી કરવાનું થયું તો ગોતવાઈ ગયા છો ને? હા, ગોતવા ગયા તા ને કોઈ નથી મળતા ભાડા. કે જંગલેશ્વર વાળા કોઈ દેવા જ નથી ભાડા, મકાન જ નથી દેવા. તો આમ ગોતવા ગયા તા એ કે 2 દી પછી આવજો ને એમ કરે. તો હવે અહીંયા ભાડા વધી જાય, ત્યાં 3,000 રૂપિયા 4,000 રૂપિયા ભાડું કરી નાખે. શું કરું? એક હારે બધા ગોતવા જાય એટલે એ તકલીફ થાય ને. એ તો વાત છે. મકાન માલિકોને થાય કે ભાઈ આટલા બધા ગ્રાહક આવી ગયા છે, આપણે થોડું વધારી દઈએ. હાથે વાળા લોકો જો હાથમાં કાંઈ દેખાય તો હાથ છે, આ પગ છે, જો ઓપરેશન વાળો પગ હાલી નથી. વિચારો તો બે એરિયા, આખા એરિયાની હાલત ખરાબ છે એમ તો. ઘર ખાટલા છે બીમારીના. પહેલાથી જ ઘરની હાલત ખરાબ છે, પતરા વાળું. હાલત ખરાબ થઈ ગયો કેવી હા. હાલત છે જોવો તો તમે. આ ટકનું લઈને ટકનું ખવાવાનો આવા મકાન
આ એક જંગલેશ્વરનું જ બીજું એક ઘર છે, એની હાલત તમે જોઈ લો અત્યારે. શું નામ છે તમારું? પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ, શું તમે ધંધો શું કરો? હું મજૂરી કામ કરું છું અને ક્યારેક હાલે ક્યારેક ન હાલે. બરાબર. આ તમે પોતાનું જ છે ને? હા, પોતાનું જ. મારે 4 દીકરીઓ ને 1 દીકરો હોય. કેટલા સમયથી આ જગ્યા? મારો જન્મ અહીંયા થયો, અંદાજે 40-45 વર્ષ થયા. બરાબર. 45 વર્ષ પહેલા જ્યારે મકાન તો બહુ જૂનું હશે ને? કેટલા વર્ષો પહેલા? વર્ષો મકાન બાપ દાખવા વખત જૂનું હોય, 50-60 વર્ષ જેવું. હા, બરાબર. તો 50-60 વર્ષની અંદર સરકારને એવું ન હુજ્યું કે આ જગ્યા ગેરકાયદેસર છે, અત્યારે કેમ જાય ગઈ સરકાર? શું તકલીફ શું તમને છે હવે આગળ? તકલીફમાં કંઈક સારો આપે ને તો વધારે, કેમ કે અત્યારે ભાડા ને ભરાય. બરાબર. અચાનક ખાલી કરવાનું થયું છે તો તમે મકાન ગોતવા નીકળ્યા છો? મકાન ગોતવા નીકળ્યો પણ અહીંયા ભાડું એફઆઈ કીધું હતું, આપણે પહોંચાય એવું નથી. બરાબર. તો તમે મકાન ન ગોતી શકો ને અર્જન્ટ તમને ખાલી કરવામાં આવે તો પછી શું? પટમાં ઝૂંપડું વાળવું પડે ને. બરાબર. એના સિવાય તો કઈ આધાર નથી ને અમારી પાસે. એટલે એમ કે રહેવું છે તો અમારે આવીને અહીંયા, પણ એમ કે આમ નથી મકાન દેતા કે નથી ક્યાંય જમી દેતા, અને અમારા ખાવાના માન પૂરા અમાર થાય છે, જાવું તો ક્યાંય નથી. અત્યારે આપણે વેલનાથજી મંદિરે હાજર છીએ ને અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ છે ભાઈ? મારું નામ અફઝલભાઈ રાવપા છે. અફઝલભાઈ, ગઈકાલે તમારું ડેલિગેશન કલેક્ટરશ્રીને મળવા ગયું હતું, તો એણે તમારી વાતને સાંભળી છે અને શું માંગો હતી તમારી? સૌ પ્રથમ તો પહેલી વાત એ છે કે આપણે જે જગ્યાએ ઊભા છીએ ને એ સ્થળ છે વેલનાથજી દાદાનું મંદિર. આ મંદિર જ્યારથી જંગલેશ્વર અસ્તિત્વમાં છે ને ત્યારથી આ મંદિર અસ્તિત્વમાં છે. તમે જોઈ શકો આખી ધાર્મિક જગ્યા રહીને આખી ધાર્મિક જગ્યા ડિમોલેશનમાં જાય. અને તમે જે પ્રશ્ન કર્યો એનો તમને જવાબ આપું તો કલેક્ટર સાહેબ પાસે અમારી રજૂઆત અને માંગણી એ જ હતી કે 2013ના GR મુજબ આખા વિસ્તારને રેગ્યુલેટ કરી દેવામાં આવે, માણસો જંત્રી ભરવા તૈયાર છે. આ પરિસ્થિતિમાં કલેક્ટર એવું કીધું હતું કે અમે વિચારશું આ બાબતે, પણ મને ખરેખર એવું લાગે છે હવે હાલની પરિસ્થિતિ જોઈને કે રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશ જે રહ્યા ને એ માનવતાવાદી માણસ નથી લાગતો. એ ખાલી ડિમોલેશનના નામે ખાલી પટ કરી અને જો 32 થી 35 હજાર માણસોને ઘર વિહોળા કરી શકતો હોય તો ખરેખર આવા અધિકારીની આપણા ભારત દેશમાં હકીકતમાં જરૂર નથી. મારો એ ઉપરથી એક પ્રશ્ન છે કે વિકાસના નામ ઉપર આ વસ્તુ કરવાની છે, બરાબર? તો પાછલા 40 વર્ષની અંદર તમારા આ વિસ્તાર માટે વિકાસના કયા કાર્યો થયા છે? સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે અમારો વિસ્તાર એવો છે કે જ્યારે પશ્ચિમ રાજકોટ રહ્યું ને એનું અસ્તિત્વ નહોતું ને તે પહેલાનો અમારો આ વિસ્તાર. અને તમે જોઈ શકો કે પશ્ચિમ રાજકોટની અંદર કેટલો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો. અમારે હાલની તારીખે અહીંયા ભૂગર્ભ ગટરો ટાઈમ ટુ ટાઈમ સાફ નથી થતી. આ પરિસ્થિતિની અંદર તમને બીજી વસ્તુ જણાવવા આવું ને તો અમારા આ વિસ્તારમાંથી અત્યાર સુધીની અંદર લોટ્સ ઓફ કોર્પોરેટર અને પુષ્કળ ધારાસભ્યો ચૂંટાયેલા છે. બરાબર. હવે હું એક બીજો પ્રશ્ન કરવા માંગુ છું કે તમે કહો છો કે લોટ્સ ઓફ કોર્પોરેટર અને ધારાસભ્યો ચૂંટાયા છે, એનો મતલબ છે કે જંગલેશ્વરના તમામ મતદારો હશે, તમે લોકો મત આપતા હશો, બરાબર? મતાધિકાર તમને મળેલો છે. તો આ વિસ્તાર જે એને એમ કહે છે કે ગેરકાયદેસર છે, અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે, તો ગેરકાયદેસર વિસ્તારની અંદર વસતા મતદારોના મત લઈ અને ચૂંટણી જીતે છે ત્યારે તમે ગેરકાયદેસર નથી થયા? સીધી વાત છે કે જે લોકો અમારા વિસ્તારને ગેરકાયદેસર કહે છે ને એ 15-20% લોકો રહ્યા ને એ લોકો 10-15 વર્ષથી રાજકોટમાં રહેવા આવ્યા છે. એના બાપ દાદા છે ને 15 વર્ષ પહેલા ક્યાંક ગામડામાં છે ને આટા ફેરા કરતા છે અને હે ને ક્યાંક ને ક્યાંક ચંપલ ઢેળતા છે. અહીંયા કામ ધંધા નહોતા ને એટલે અમારા રાજકોટમાં રહેવા આવ્યા છે અને એ લોકો રહ્યાની કોમેન્ટો કરીને એમ કહે કે ગેરકાયદેસર રહ્યો. હકીકતની વાત એ નથી. અહીંયા પેઢીઓની પેઢીઓ હોય ગઈ છે, 5-5 પેઢીથી આ માણસો અહીંયા રહીએ. મારો પ્રશ્ન જે છે કે તમારા મત જ્યારે જોતા હોય ત્યારે તમે કાયદેસર છો, પણ જ્યારે મતની જરૂર નથી ત્યારે તમે ગેરકાયદેસર કઈ રીતે થઈ ગયા? હવે તો કલેક્ટરને પૂછવું પડે ને. આપણા શહેરના પહેલા પ્રતિનિધિ તરીકેનો કલેક્ટર જે વ્યક્તિ રહ્યો, આજે હું તમને કહું કે અમારા કરતા સારા એજ્યુકેટેડ પર્સનમાં એની ગણતરી થાય અને એક IAS ઓફિસર છે. IAS ઓફિસરને શું એટલી બુદ્ધિમત્તા નહીં હોય? એની બુદ્ધિ એ માણસ બુદ્ધિહીન થઈ ગયા છે કે 32 થી 35 હજાર માણસોને ઘર વિહોળા કરે છે. એને સ્થાનિક કોર્પોરેટરો કે સ્થાનિક ધારાસભ્યોને પહેલા પૂછવું નહીં હોય કે આ તમારા મતદારો છે તો અમે આટલી જગ્યાએથી લોકોના મકાન બાળીને ઘર વિહોળા કરી તો આ બાબતે શું કરી શકીએ? તો તમે તમારા કોર્પોરેટર ધારાસભ્યો એની પણ તમારા પ્રત્યેની જવાબદારી બને છે, તમે એને પ્રશ્ન કર્યો? કોઈ સાંભળવા તૈયાર નથી. બરાબર.
મોદી સરકાર ક્યાંય મંદિરે નથી રહેવા દેતા, તો એ ધર્મ માને છે કે નહીં, કોઈને પૂજે છે કે નહીં? મોદી સરકાર મંત્રી પછી અમારા લતાના કોર્પોરેટર શું કરવાને આ કરે છે? આથી કરીને તે ઓર્ડર દેવા જાય છે અને પછી એમ કહે છે કે અમે કાંઈ કર્યું નથી. પણ જો અમે દેવું પૂછ્યું હોય છે ને તો નહીં મૂકે હો. અમને દુખી કરો ને એટલે તમને દુખી ન કરે તો નકામું છે. અમે જો અમારી માવડીઓને માન્યું હોય છે ને તો એ અમારા સામું જોવે. તમારે અત્યારે 60 વર્ષે આ મકાન જોઈશે, આ જમીન જોઈશે, તો અત્યાર લગી તમે ક્યાં ગયા હતા? વેરો લેવા હું કામ આવતા હતા? મત લેવા હું કામ આવતા હતા? તમે મને જ મોકલતા હતા શેરીએ શેરીએ, કાપડિયું દેવા મને શેરીએ શેરીએ મોકલતા હતા ને. હું તમારી હારે જુનાગઢ લગી આવેલી છું, જુનાગઢ લીમડી ગામડા ફરી છું. આ તો હું હાલી નહોતી શકતી ને એટલે મેં મૂકી દીધું. તમારી કોઈ હારે નહોતી હાલતી એટલે મને તમારી કોઈની ખબર પડતી નહોતી. પણ જરા ગેમ ખાવ અને વિચાર કરો, તમારા બાલ બચ્ચા હમું જવો. ગરીબ માણાની આયુ ખાહે ને તો દીકરીએ દીવો નહીં દે. એ સમજો, દીકરીએ દીવો નહીં દે. અમારી તો ઠીક આ જેવા તેવા બિચારા ક્યાં થઈ ગયા હાલતા હોય એના હમું તો જોવો. અમે તો હાલો તો હજી હાલી શકીશી, ક્યાંક જઈ શકીશી. પણ 4 પૈકે બાબા હાલતા હોય, ડોસીઓ હાલતી હોય, એને ક્યાંય મકાન ભાડે નથી દેતા. હા પાડે 8,000 રૂપિયા ભાડું દે તોય બિચારા હા પાડે. 8,000 એની કમાણી ન હોય, કા પોતા કરવા જતા હોય, કા કપનો કચરો ભરીને વાળીને નાખવા જતા હોય. પણ મોદી સરકાર તમે વિચાર કરો, મેં તો તમારી હારે 15 વર્ષ ખાઈ જશે. તમે એનું ન રાખ્યું, તમે ન રાખ્યું, નરેન્દ્રભાઈ ન રાખ્યું. ઉદયભાઈ કાનગર, જીણા કાકા, ક્યાં છો તમે? બધા લતાની અંદર દેખાતા નથી. તો તમારે મત જોતા હતા શું કામ જઈ લાવતા હતા? તઈ તમારી ઘરે જ હતી એટલે તેથી તમારી ઘરે જ હતી. અને અત્યારે એમ કહેશો કે એટલો લતો કાઢી નાખો. હું સાંભળું એમ નરેન્દ્રએ કીધું છે કાલની તારીખમાં. નરેન્દ્રએ હું સાંભળું એમ કીધું કે આ લતો કાઢી નાખો. તો એ એમ કેમ નથી કેતો કે રોડ નીકળે એટલું જ કાઢો, બીજા ગરીબ માણસને હેરાન કરવામાં. અમે રાંડું બાયું છે બસો. મારા ઘરવાળા ગુજરી ગયા છે ને અત્યારે મને આશરા વગર કરે તો અમે ક્યાં રહેવા જાય? અમારાથી કામ ન થતું એ ખાડા હતા અમે ભરી ભરીને ઝૂંપડા બનાવ્યા છે કે અમને સરકારે પૈસા નથી દીધા. પૈસો ભેગો કરીને અમે અમારા આશરા કર્યા. તમારા આશરા સુરા લૂંટી લ્યો છો. 50 વર્ષથી નાઈ રહી છે. ખાડા હતા મકાન જેવડા તો એવડા મેં ભરતી ભરીને મેં કર્યું છે. અમને દીકરા ન રાખે અમે ક્યાં જાય? રાંડું બાયું કામ ન કરી શકતી હોય. હા વેરો લાઈટ બિલ બધું ભરી. ભાઈ મારું દુકાન રહેશે, મકાન રહેશે, સબ રહેશે. મારો ઘર વાળો હોય કે हम બીજો માણસ છે. મારો કોઈ આશરા નથી, કોઈ કામ કરવા વાળા નથી. કોને લાઈટ ને વેરો નહોતું દેવું, એવું બધું દીધું પછી હવે અમે લાઈટ દે વેરો બિલ તો બધું કરી રહીશું. પછી કોઈ અત્યારે હમ નથી હજી ક્યાં જાય છે? બીજા માણસ કોઈ કામ કરવા વાળા નથી. અને ક્યાં નો સમાન ન કે જાય પૈસા નથી મારો પણ અમે એક જ માણસ માણસ તો પહોંચી ગયા. ઘરમાં એક જ છીએ અત્યારે. હવે અમે સમાન કહા નાખવા જઈએ, સમાન ક્યાં નથી. એમાં આ કોઈ છે નહીં. મારો પાયમાં બીજું માણસ છે, કોઈ નથી. હવે દીકરો નથી બિચારીને ક્યાંમાં સમાન નાખવા જઈએ, ક્યાં રાખીએ? અત્યારે મારો પાય કોઈ નથી, કમાણી નથી. એટલે શું કરીએ? મારે એવું હાલત છે. 3-4 દીથી તો લતામાં કોઈ ખાધું પીધું નથી. 50 વર્ષથી રહી ઝૂંપડા કર્યા હરકા ત્યાં પડે હોય તો એને નર ને લાઈટું ને એવું નહોતું દેવું. અમે તમને જમીન દઈશી, અહીં તમે ઝૂંપડા વાળી દો એટલે મારે વસ્તી થઈ જાય મત દેવા વાળી. મત લઈ લીધો, એ આગળ આવી ગયા, એના કોથળા ભરાઈ ગયા એટલે એને હું જરૂર હોય? એના કોથળા ભરાઈ ગયા એટલે એને કોઈ જાતની જરૂર નથી. અને મેં તો છે ને 15 વર્ષ કરવા આવશે અમારા છોકરાને અમે દવા પી પણ ખાલી તો આજે નહીં કરી અને કાલે નહીં કરી. તમારે જે કરવું હોય આના કરતા ડેમમાં દવા નાખી અમે પીન મરી જાય એટલે અમે ખાલી તો આજે નહીં કરી ને કાલે નહીં કરી. દવા પાવાના છે પણ ખાલી નહીં કરી અમે. તમારે ક્યાં જાવું? અમને કોઈ ભાડે નથી દેતા, ભાડે કોઈ મકાન નથી, અમે ધ્યાન નથી. અમે દવા પી
માજી કેમ છે? કેટલીક ઉંમર થઈ તમારી? એ કઈ ખબર ન પડે ભાઈ મને ગવડાવને હા હા. પહેલાથી અહીંયા જ છો ને તમે? કેટલા ટાઈમ થી? 22 વર્ષ થયા. ઓહો, 22 વર્ષ. બરાબર. તમને દેખાતું નથી? દેખાય નહીં, જેવું તેવું આમ પગદંડો રીએ, આમ મારું કઈ ન હોય. છોકરા કેટલા તમારા? બે બે છોકરા. શું કરે બે? બે એક જાય છે આમ રક્ષા હાકે હા હા. અને એક કામે જાય છે. બરાબર. હવે તમને ખબર છે ને અત્યારે ખાલી કરવાના હતી બધા? આ કરી નાખ્યું હોતે, કરી હોતે નાખ્યું. નાખ્યું બાપા. મળી ગયું બીજું? કાંઈ પછી ભાડે રાખવું પડે ને. મળી ગયું તમને ભાડે? મને ને ભાડે મકાન મળી ગયું બીજું? ના ના મળ્યું નતું, પણ આમ અગાઉ નતું ને એમાં નાખી. બરાબર. અગાન ત્યાં થોડોક ટાઈમ સામાન નાખીએ એટલે હતું. હા હા, પછી કઈ કરશું. બરાબર. આટલી ઉંમરે તમારે ફરવાનું થાય તો તકલીફ નહીં પડે? પડશે, કેમ કરું કાંઈ. સરકાર પાસેથી હું અપેક્ષા રાખો તમે? હા એ સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? તમારું મકાન મારું પડી જાય ઈ પડી જ જવાનું? ઈ તો પડશે જ ને. હવે એમ નહીં, સરકારને તમે કઈ કયો એવું હું કહું, અપીલ કરો કઈક કે સરકાર તમારું મકાન ન પાડે એમ. આ તો ન પડે, વસાડ તો ન ઉભું રહીએ. હા, એ વાતે બરાબર. એ વસાડ તો ભાઈ ન ઉભું રહીએ ને. આ ભાઈ નું પાડે, ઓલા ભાઈ નું પાડે, મારું વસાડ તો ન રહીએ. નહીં, ઊભું રહે તો મારી ઊભું રહે તો બધાયનું રહે એમ. હે ને, બધાને રાખે તો હું આ પડી રહું તો કોક મારી પાસે આવે ને, કોણ આવે એમ. એટલે હું છે નહીં કાંઈ બધાયનું રહે. અમારું કામ છે તમારો અવાજ બનવાનો અને અમે તમારો અવાજ બનવા માટે. હા બરોબર. સરકાર અમારો અવાજ બની રહી. હવે અવાજ એ કાંઈ નથી કરવાનો છેલ્લે. કોબે કોબે એના ઘર ભરવા જાય, ભરી લીધા. હવે સરકાર અમારો એને અવાજ સાંભળી લીધો. રોડ માથે બધો રોડ પેક કરવાના હે, બીજું કાંઈ કરવાનું નથી. તો અમારા હિસાબે આ ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે અમારી આશા છે. રોડ પેક કરવાના હે અમારે, બીજું કાંઈ કરવાનું છે નહીં. ઉદયભાઈ કાનકાડ કે હાથીખાના કોઈ આવ્યા જ નથી. ઓકરાના કાંઠે રહેતા એ ભૂલી નથી ગયા ને. બસ કેમ છે દાદા? શું નામ દાદા આપનું? મારું નામ છે નરસિંહભાઈ. નરસિંહભાઈ. કેટલા વર્ષથી આપણે અહીંયા? મારે હવે બહુ યાદ નથી મને તો. એટલે લાંબો ટાઈમ તો થઈ ગયો છે ને? 50. મહેનત કરીને બનાવ્યા છે ને મકાન? મહેનત કરીને બાપા, મહેનત કરીને બનાવ્યા છે. પૈસા ક્યાં છે? ગરીબ માણસ ભાઈ હાથમાંથી મજૂરી છે. બરાબર. હવે તમને અહીંયા ખાલી કરવાનું કીધું હતું, શું કરશું હવે? ક્યાં જાઉં? પૈસા નથી, મકાન લઈ દે મોકલી. બરાબર. અને ભાડે કોઈ દેતું નથી એટલે ભાડા બધી ગયા. એવું છે. આપણે થોડું ઘર જોઈ લઈએ દાદાનું. જોઈ લઈએ ને દાદા, સામાન ભરવા માંડ્યા લાગે. હું તમે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, અત્યારે સામાન પણ એમને પડ્યો છે. હવે ભાડાના મકાન ગોતે તો છે પણ મળતા નથી. હવે આવી પરિસ્થિતિમાં આ બધું ભેગું કરીને ક્યાં લઈ જશે એ મોટો પ્રશ્ન છે અત્યારે. શું નામ છે માસી તમારું? મારું નામ જસુબેન. જસુબેન. હવે કેટલા સમયથી તમે અહીંયા રહ્યો છો? અમે અહીંયા 35 વર્ષ થયા. 35 વર્ષ. અત્યારે આ વિસ્તારને ખાલી કરવાની નોટિસ આવી છે, તો શું તકલીફ થઈ છે તમને અત્યારે? અમને અમે મકાન સાહેબ અમે બધે ગોતી છીએ, અમને ક્યાંય મકાન મળતું નથી ને અમને કોઈ ભાડે દેતું નથી. અમે 12 વાગ્યાના મકાન ગોતી છીએ. અત્યારે અમે આવીને જઈમાં અમે અને અમે હવારના હેરાન થઈ છીએ છોકરા લઈ લઈને. સાહેબ આ અમારી વિનંતી છે કે તમે અમારા મકાન રહેવા દો, કામને આશરો દો ક્યાંક ગમે ત્યાં. અમે ગરીબ માણસ છીએ, અમે ગરીબ માણસ જાય ક્યાં? અમારે 10,000 ભાડું ભરવાનું અમને પોઝિશન નથી. અમારી અમે મજૂરી કામ કરીશી. અત્યારે જો અમે કેટસ માંથી આવીને અને 12 વાગ્યાના મકાન ગોતીશી. કાયલું અમે કેટસ માંથી આવ્યા ને અમે રાતના 12 વાગ્યાના અમે ફોન કર્યા રાખી. અમને કોઈ મકાન દેવા રાજી નથી, કેમ કે અમારા આગળ અત્યારે કઈ છે ને અમારા આગળ પોઝિશન એવી. તો અમે જાય ક્યાં? અમે છોકરા લઈ લઈને અમે હવારના રખડીશી 12 વાગ્યાના. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે આવીને અમે 2 રકાબી ચા પીધી છે. હવે આ પાછળ તમારી પાછળ મને કચરો દેખાય છે. સાફ સફાઈ કરવા સાફ સફાઈ વાળા કોઈ આવતા નથી અને કોઈ કચરા પેટી વાળા નથી આવતા. લાગડ શેરી વાળા બધા કચરો અહીંયા નાખી જાય છે. અમે અહીંયા તોય રહીશી. અમાર પોઝિશન છે ને અમારા સોસાયટીમાં રહેવાની. અમને 10,000 ભાડું દેવાનું તેવા નથી ભાઈ. આ ટીટીમાં આવતું એ નથી. આ આવે છે નગરપાલિકામાં. નગરપાલિકામાં આવે છે, ટીટીમાં તો આવતું એ નથી.
તો પછી નોટિસ કે અમને કોટર આપો, જેને લીધા છે એને વાંધો નહીં, પણ અમને જે નથી મળ્યા અમને તો કોટર આપો. જે એને લઈ લીધા છે એને વાંધો નહીં, પણ અમને તો કોટર નથી મળ્યા અને અમે લીધા નથી. પાણી આવી ગયું, જે આવ્યું કે અમે અમારી રીતે કર્યું, બધું ઊભું કર્યું, પણ અમને કોટરની તો સહાય આપો. તમે ડાયરેક્ટ એમ કહી દો કે વયા જાઓ. આ ટીટીમાં અમારું ટીટીમાં આવતું નથી. અમારા જે 8-9 મકાન રહી જાય ને એ મહાનગર આમાં આવે છે, ખોખરદળમાં ને એમાં આવતું નથી. એટલે આજી રિવરફ્રન્ટ ની અંદર આ જગ્યા નથી આવતી. આ ખોખરદળ નદી છે, આમાં આવે છે. નદી નથી, હોકરો છે. એ તો લાગે જ છે ગટરીયો પ્રવાહ આવે તો. હા, છે કોઈ ઘરમાં? તારું ઘર અંદર જાઓ. આવી જા, તું આવી જા. જો શું નામ છે? મેહુલ. શું કરશો બે તું? શું કર, ભણશો? ભણતો ને ગાડી ધોવામાં એમાં જવું કામે. 300 રૂપિયા રોજ આપે. આટલી નાની ઉંમરમાં તારે ભણવું જોઈએ ને? ના, માવો રખડતો હતો પેલા. સરકારી સ્કૂલમાં નથી જતો ભણવા? ના. તાર પપ્પા શું કરે? બેરિંગ નું કામ કરે. બેરિંગ નું કામ કરે. તું એક જ ભાઈ છો? ના, મારી બેને છે. બેને છે, બરાબર. એ બધા મકાન બોટવા જાય. બેન ભણે છે કે બેને નથી ભણતી? ના, બેને નથી ભણતી. ભણવા જાય, મેકવા જાય. તારી ઉંમરમાં તો ભણવું જોઈએ ને, પણ હવે આ તારી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે એના હિસાબે તું નહીં પહોંચી શકતો તારા પપ્પાને. બરાબર. ખૂબ ખરાબ હાલત છે તારા ઘરની. માથે પડવા આવ્યું. હવે ખાલી કરવાનું કર્યું હોય તો તારા પપ્પાની શું કરવાનું? અહીંયા મકાન જે મળતું છે ને, ગોતવા ગયા છે. ઘણા ની બોટલી 3-4 દી થઈ ગયા, ક્યાંય મળતું નથી મળતું. ના, હવે શું કરશું? ભાઈ કે ઝૂંપડો માંડવાનું કેમ આવું? આ મકાન તમે જોયું ને, એની કેવી હાલત છે. આ એક જ દીકરો અત્યારે ઘીરે છે, એની મમ્મી ને પપ્પા મકાન ગોતવા ગયા છે, અને આવા માણાને કોણ મકાન ભાડે દે? અમને નથી દેતા, પગ ભરશે એને 10,000 ભરતા, તો આવા માણાને કોણ દે? તો આવા માણા માથે તો દયા ખાવ. ઈ ઘરમાં 4 વ્યક્તિ છે, હવે ઈ માગીને ખાય છે, નીલકા નથી માગી આવે છે, ત્યાંથી પૈસા દઈને લઈને ખાય છે. એકલો જણ છે, ઈ કામમાં વાળો છે, બાઈ છે માંદી. પણ મહેરબાની કરી અને આવા ગરીબ માણસ સામું જોવો, એટલી તમારી મહેરબાની. આ મારી પાછળ તમે ચોકડી જોવો છો, એનો મતલબ એવો છે કે આ ઘર પાડવા માટેની નોટિસ આવી છે. હવે મને સામે ચોકડી નથી દેખાતી, આપણે ત્યાં જઈને પૂછીએ શું પરિસ્થિતિ છે. આ તમારું ઘર છે? અહીંયા ચોકડી નથી મારેલી, તમારું ઘર નથી પડવાનું? અમારે ટીસીમાં આવે, ટીપીમાં. એટલે પાછળ જે રહી ને એ નથી આવી. એટલે તમારું નથી પડવાનું? પડવાનું તો હોય બધાયને, કોઈનું નથી પડવાનું એવું તો છે જ નહીં, બધાયનું પડવાનું છે. નોટિસ આવી તમને? નોટિસ નહીં, 7મા મહિનામાં RMC ની નોટિસ આવેલી, એ એક છે, બરોબર. બીજું કોઈ વસ્તુ નહીં. એટલે આ સામે જે માર્કિંગ દેખાય છે એવું માર્કિંગ અહીંયા નહીં. પાછળ ખાલી એરો મારેલો છે, પાછળની દિવાળી શેરીમાં એ ખાલી એરો મારેલો છે કે આથી આટલું પડવાનું છે. બરાબર. એટલે ઓલા બુલડોઝર લઈને આવશે એને રસ્તા દેખાડવા માટે એરા માર્યા, તમે અહીંથી આમ વળી જાઓ પછી વાંથી વાં વળી જાઓ, એ રીતનું કઈક આયોજન? ના, એવું આયોજન નથી. આ આયોજન એ રીતના આપેલું હોય કે આ બાજુનું જે છે ને ટીપી રોડમાં આવે છે, એમાં 50% રોડ ઉપર આવી જાય અને ભૈંસમાંથી રસ્તો કાઢ્યો હોય. આ ઘરની હાલત ખૂબ ખરાબ દેખાય. માસી શું નામ છે તમારું? મીનાબેન. મેં હમણાં જ ઓપરેશન કરાવ્યું છે, 10 દિવસ જ થયા. હવે મારે ક્યાં જાવું? અત્યારે જો અત્યારે કેસ ખાલી કરો. અમારા ઘરમાં અત્યારે ખાવાના પૈસા નથી, ભાડાના ક્યાંક કરવા. મારે એક જ દીકરો ઈ કામ કરે છે, એની માથે મારે હાલે. ઘર જોઈ જવાલો. અમે આવા મકાનમાં રહી, ઝૂંપડામાં તો એને કઈ તમારે પાડવા. કેટલા વર્ષો થઈ આ 40-45 વર્ષ થયા. અમારા ગઈઢિયામાં 5 પેઢી હોય ગઈ અમારી. અમારું મકાન જોઈ આવો તમે, એને ગાંઠના અંદર જોઈ લ્યો. હાલો અંદર જોઈ લ્યો અમારું મકાન. આ ખંડેર તમારે પાડવું છે?
અમારે તે વેત હોય તો અમે આમાંથી બંગલો બનાવીને આ ખંડેર પાડીને કે તમે શું કરશો ગરીબ માણસ આયુ હું કામ લ્યો 7 દિવસની નોટિસ મળી છે તો હવે તમારે ગોતવાય નીકળવું પડ્યું છે ને કે કોઈ મકાન જ નથી અમારા ઘર ભાડા નહીં પૈસા નથી ક્યાં ગોતવા જાય હું હાલીને તકતી મારું ઓપરેશન આ ફાઇલ પડી જોઈ લે મેં ઓપરેશન કરાવ્યું હમણાં જે 10 દી થયા સળંગ ગાંઠનું ઓપરેશન કરાવ્યું મકાન કોઈ દેતું નથી ને અમારા ઘર ભાડા નહીં પૈસા નથી અમારે ખાવાના નથી અમારા દીકરાનો દીકરો છે આને હું આને લઈને મારે ક્યાં જવું કેટલા સભ્યો છે ઘરમાં તમારા 2 માં દીકરો ને 1 છોકરો અને આમ પપ્પા જો ગુજરી ગયા સારિયા શું થયું હતું ભાઈ એને કેન્સર હતું પહેલેથી જ આવી તકલીફમાં રહ્યા છો હા પહેલેથી જ અને હમણાં મેં ઓપરેશન કરાવ્યું 10 દિવસ જ થયા અત્યારે ભાઈ અમારા ઘરે ખાવાના પૈસા નથી અમે મકાન ક્યાં ગોતવા જઈએ શું કરવું એને લાગી ગયું ને ગાડીમાં તો પછી કીધું તાત્કાલિક આવે તો પછી હું એને 2 જણા વગર તો ફરે નહીં એને હા બેહવાની કે ઉભુરેવાની ના પાડે 3 મહિના ખાટલો આવ્યો છે ભાઈ પછી નાના છોકરા હોય તો શું કરવું નાના છે બેન મારા જે 3 દીકરીઓ અને 1 દીકરો છે ઈ હાવ નાનો હોય 4 વર્ષનો જ છે હવે કામે જાવું કે એને ફેરવવા શું કરું તાત્કાલિક પાડવા આવે કાઈ લેવાય નું દે ભાઈ હું કામે વઈ ગઈ હોય છોકરા ઘરે હોય તો કોણ હોય આ બધું ફેરવે હજી તો હવારે જ ફેરવું હા પણ જો ખાલી કરવાનું તો ભાઈ અમાર જાવું પડે 3-4 જણાવતી ભાઈ ઉપડે એની હાલત તો તમે જોઈ હોય તો તમને અત્યારે 40-50 નું તો દવાખાનો એવું હોય જોઈ તો એવું છે ભાઈ મારા સુધીથી રહેતા હોય એમ કે આવું ઝૂંપડું હોય ભાઈ તો એમને નહીં તો જોતા લાગે છે તો પ્લાસ્ટર કરવાની વેત નો તો ભાઈ 5000 ભાડું તમારે ગમે જ કાઢવું પડે તમે કયો તો શું નામ છે તમારું બુદ્ધિમાં કોઈ કાંઈ વસ્તુ મગજમાં ખબર પડે મેન્ટલ હે બિચારા એ હા આની સ્થિતિ જોવા દીકરી જાત છે આની કોઈ ભાઈ દે હે ના દીકરીની જાત છે એનો વિશ્વાસ કરો બરોબર આ કાઈ કોમવા દે ગમે કાઈ મારા મારા શું કરવાનું હાલો ગયો આના ઉરે ન ગયો બસ રોમાબેન રોમા મા બાપ નથી ભાઈ અને મા બાપ ને કોઈ હે નહીં રાખે ક્યાં કોઈ હજી તમને દર્દ નો દેખાડો પણ અહીં આવીને જોઈ જાવ બધાની શું અને મકાન પાડીને 400 કરોડ નો લઈને બેઠા હો ને અહીં આવીને જોવો ખાલી એક ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અમારી વેદના અમે તમને બોલી છે કે અમે અમારો અવાજ સાંભળો તમે આ બેરી સરકારને તમને જોવો હાલત આનો રુદન જોઈને તમારા વાતા કોઈને પડતા નથી સરકારના આને હમુ જોવો તમે આ રોવે આ ભણવા જાય કે કાલ શું કરશે રોવન નો હોય આ જો આ ભાઈની સ્થિતિ આ જન જેવો જન હે આખુમાં જો રોવા આવી ગયું તમને નો વિચાર આવતો હોય ને સરકાર શ્રીને તો હજી કહું બરોબર આ એનો દીકરો હે એના ઘરે જઈએ હા આના મમ્મીની હાલત તમે જોઈ છે મીડિયા વાળા કેવી છે એ બોલી નથી હકન ગાંડા હે મેન્ટલ જેવા દ્વારા બરોબર હા અને કે ભારે નતા આપતું અમે તમારા ઘરે ગયા હતા તમે હાજર નહોતા તમારા છોકરાને ઘરના તમે જોયા છે ને સાહેબ કેવો હે એની હાલત તો એ જ્યાં સરકારને નથી સમજાતું ના 400 કરોડ ની દે છે બરોબર આ મારી જોવો આનું કોઈ નથી બરોબર આ કેમ ગુજરાત લાવે એ જરાક તમે જોવાનું બોલો આ ઓલા ભાઈ ઓલા કેવા સોલંકી ભાઈ ઓલા આયરની ને ભાવલા આયરની કોરીની મેટલ હતી આખો કોરી સમાજ તમે ભેગો આ તમારી કોરીની દીકરી છે હું આયર ઉઠીને તમને પગ જોડું હું અહીંયા તો આવો આની વેદના સાંભળવા તમે આખો કોરી સમાજ કુંવરજીભાઈ બાવળિયા આ બધા મોટા નેતા ભેગા થઈ શકો હો તો આની વેદના જોવા કેમ તમે નથી આવી શકતા કોઈ કોરજી કાકા હોય ક્યાં ગયા કોરજી કાકા નથી એટલે તમે બધું રાજકારણ બંધ કરો સમજવું હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી ક્યાં ગયા આ તમાર કોરીની દીકરી રોવે છે હવે તો આવો આજ નહીં આવો તો હું આની નનામી આવવાના હો તમે આની તમે નનામી આવવાના હો નારિયેલ બાંધે દેતી અને નાયત બાયત ના વારા કરો હો અમારો સમાજ આ માનસાઈ જોવો તમે આની માનસાઈ
હા અને બધા હાલ્યા હો તમે વેદના જોવો ગરોદની. ચાલો આપણે એક સુરતા છે ને એક વિધવા છે આ બે. એ તો અહીંયા નથી બોલો બે માસી બોલો. હાપડ છે અહીંયા હું એકલી છું, એક દીકરો મારો સુંદર છે, આ ઝૂંપડીમાં હું પડી છું. આ બધા આવીને અને મને સામાન ભરાવી દીધો છે. હવે મારે થાય ક્યાં નાખ્યો એને કોઈને નંબર નથી મારો સામાન. મને ખબર નથી ક્યાં નાખે. આ બાજુ વહી જાઓ. સવારે આ છોકરાઓ આવ્યા ને બિચારા હવે ભરી દીધું. હવે મારે ક્યાં જવું? તમારું ઘર જોઈ લે. હાલો હાલો દિલીપ તમારું અંદર ઘર જોઈ કમાન જો આ ઘરની અંદર પરિસ્થિતિ તમે જોવો બધી. માજી એકલા રહે છે, છોકરો સુરદાસ છે, ચૂલે રાંધે છે. માજી ચૂલે રાંધે છે, એકલા છે, છોકરો સુરદાસ છે. ઘરની પરિસ્થિતિ તમે જોવો આ પાછળ. અંધારું છે અહીંયા, તમને કઈ દેખાશે નહીં દ્રશ્યોમાં અને બોર્ડ મને દેખાતું નથી, પણ અહીંયા સામાન વેર વિખેર પડ્યો છે. હવે આ સામાન ફેરવવાનો થાય તો માજીનો સામાન ફેરવવો કેમ એ પણ એક પ્રશ્ન છે, અને ફેરવીને જવું પણ ક્યાં. એટલે આવી દયનીય સ્થિતિ આ આખા વિસ્તારની અમને જોવા મળી છે અત્યારે. કોઈ પણ ઘર લઈ લ્યો, કોઈ સુખી વ્યક્તિ નથી કે જે પોતાનું અહીંયાથી ઘર તોડાવી અને બીજે પોતાનું ઘર લઈ શકે. કોઈ એવી સ્થિતિમાં અત્યારે નથી. દીકરો તમે જો એના પર એવડો મોટો બોજો મૂક્યો છે અને આ એનું ઘર વયું જાય તો એનું કોણ? અત્યારે કામે ગયા છે, એનું ગુજારો કોણ કરે? એનું પેટ ભરે કોણ? પછી ખાય. રાતે 10 વાગે ટાઈમ ભરે ત્યારે એનું ઘરનું પૂરું પડે. વિધવા બાઈ ક્યાં જાય? 2 દીકરીઓ છે, એક દીકરો છે. દીકરો અંદર છે. હમણાં તમે જોવો તો એમ થાય કે આવડું બાળક કેવડું કમાઈને દે તોય છતાં કામે જાય છે. ખુશ્બુ સાતમું. સરકારી નિશાળો ભણે, પ્રાઇવેટમાં ભણવાની તેવડ નથી. સરકારી કેના જતા હોય? જરાક કોકની આવી વેદનાનું તમે કઈક ઉપર મોકલો તો અમારા સામું જોવે. સરકાર ભૂલી ગઈ છે. મારી વેદના સાંભળે ને અમે વિનંતી કરી છે. બીજું કઈ અમે નથી કે તમે લડાઈ નથી અમારે કરવી, કે અમારા પર થોડી દયા રાખે અને અમે આશરો દે.